દીનદયાળ પોર્ટની જમીન તુણાથી જંગી સુધી લાખો એકરની જમીન આવે છે, જેના પર માલે તુજાર અને રાજકીય આગેવાનો ભૂમાફિયાનો વર્ષોથી કબજો કરેલો છે. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની જમીન તુણાથી જંગી સુધી લાખો એકરની જમીન ટ્રસ્ટની છે, પરંતુ મીઠા ઉદ્યોગ ભૂમાફિયા દ્વારા વર્ષોથી કબજો જમાવ્યો છે અને ગેરકાયદેસર મીઠા ઉત્પાદન કરે છે. કરોડો રૂપિયા કમાય છે. સરકારશ્રીને અબજો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવે છે, પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓની મિલીભગત અને રાજકીય આગેવાનોની મીઠી નજર હેઠળ વર્ષોથી ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ ભૂમાફિયા દ્વારા દબાણ કરે છે અને લાખો ટન મીઠું ઉત્પાદન કરે છે અને સરકારશ્રીને અબજો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવે છે. ઉપરોક્ત ભ્રષ્ટાચાર ઈડી અથવા ગુજરાત મોનિટરિંગ સેલના ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ધરે તો તમામ વિગત અને ભ્રષ્ટાચાર બહાર આવે. હાલમાં પોર્ટ ટ્રસ્ટ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ગોકળ ગતિથી ચાલુ થયેલ છે. ભૂમાફિયાની હાંક એટલી છે કે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓને દબાણ દૂર કરવા સાધનો ભાડે નથી મળતા અને જરૂર મુજબ પોલીસ બંદોબસ્ત પણ નથી મળતો. આના ઉપરથી ખ્યાલ આવે છે કે ભૂમાફિયા કેટલા તાકાતવાર છે. હવે જોઈ રહે છે કે હપ્તા રાજ ચાલશે કે દબાણ દૂર કરવામાં આવશે. ગત તારીખે અબડાસાના ભાંચુડા ગામે જંગલ ખાતાની મિલકત પર દબાણ દૂર કરવામાં આવ્યું, તે પણ વર્ષો બાદ, પરંતુ ઉપરોક્ત જમીન પર સંપૂર્ણ દબાણ દૂર કરવામાં આવશે તે એક પ્રશ્ન છે. વિધિની વિચિત્રતા એ છે કે તમામ મીડિયા પણ મૌન છે. વિપક્ષ દ્વારા પણ કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી, માટે ભૂમાફિયાને તો લીલા લહેર છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની લાખો એકર જમીન પર મીઠા ઉદ્યોગ ભૂમાફિયા દ્વારા દબાણ કરેલ છે, પરંતુ કોઈ કારણસર કોઈ પગલાં લેવામાં આવતા નથી. દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર વીજ જોડાણ આપવામાં આવે છે, પરંતુ સામાન્ય માણસ વીજ જોડાણની માંગ કરે તો અનેક પુરાવો માંગે છે. અહીં કોણ પુરાવાની જરૂર નથી. આટલા વર્ષો બાદ વહીવટીતંત્ર જાગ્યું છે, પરંતુ આગળ શું થશે તે નક્કી કરવું મુશ્કેલ છે. ભૂમાફિયાની ખનીજ ચોર અને મીઠા ભૂમાફિયાને રોકવાની અસમર્થતા દર્શાવી એક નિરસ્તા કહેવાય. જય ગરવી ગુજરાત મોનિટરિંગ સેલ અથવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તપાસ હાથ ધરે તો તમામ હકીકત બહાર આવે. ઈડી, CBI તમામ લગતા અધિકારીઓ જહેમત ઉઠાવે તો ભ્રષ્ટાચાર ઉજાગર થશે. વર્ષો બાદ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ જાગ્યા ખરા? ખેર જવા દો, ઘીના ઠામમાં ઘી પડી જશે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ મહાવીર CB રાણા, ભચાઉ.